નમસ્કાર સાથીઓ, હું ડૉક્ટર મિતાલી સમોવા. સાથીઓ, હું ઘણા બધા મુસ્લિમ અગ્રણીઓને, નેતાઓને વારંવાર એવું બોલતા સાંભળું છું કે ભારત દેશ મનુસ્મૃતિથી નથી ચાલતો, ભારત દેશ બંધારણથી ચાલે છે અને એનાથી જ ચાલવો જોઈએ. ચોક્કસથી ખૂબ સારી બાબત છે. આઈ અપ્રિશિએટ ઇટ. અને ભારત દેશ પહેલાં પણ બંધારણથી ચાલતો હતો, પછી પણ બંધારણથી જ ચાલવો જોઈએ. પરંતુ મારી આ મુસ્લિમ અગ્રણીઓને અને નેતાઓને એક મફત સલાહ એ રહેશે કે તમે જ્યારે આ ડાયલોગ મારો છો ત્યારે એમાં મનુસ્મૃતિની સાથે સાથે એક બીજી વસ્તુ પણ ઉમેરવાની રાખો, અને એ છે શરિયા કાનૂન. એવું બોલવાનું રાખો કે ભારત દેશ ના તો મનુસ્મૃતિથી ચાલે છે, ના તો શરિયા કાનૂનથી ચાલશે, ના તો બીજા કોઈ પણ ધર્મગ્રંથ ઉપર ભારત દેશ ચાલશે. કેમ કે તાજેતરમાં ગયા વર્ષે જ ઈરાકમાં, જે દેશ શરિયા કાનૂનથી ચાલે છે, ત્યાં તેમણે શરિયા કાનૂનનો હવાલો આપીને દીકરીઓની જે કાયદેસર લગ્ન કરવાની ઉંમર 18 વર્ષ હતી એને ઘટાડીને સાવ ફક્ત 9 વર્ષ કરી દીધી છે. અને અમે નથી ઈચ્છતા કે ભારત દેશની દીકરીઓ કે દીકરાઓ કે અન્ય કોઈએ પણ આવા શરિયા કાનૂનના લીધે આવો કાળો કે શરમજનક દિવસ જોવો પડે. જય ભારત.